હર હર મહાદેવ મિત્રો, આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે એક એવી રાત્રિ કે જ્યારે લાખો લોકો ઊંઘતા નથી. એક એવું સ્થાન જ્યાં કહેવામાં આવે છે કે દેવતાઓ પૃથ્વી પર ઉતરે છે, અને એક એવો મેળો કે જેનું રહસ્ય આજ સુધી કોઈ સંપૂર્ણ રીતે સમજી જ શક્યું નથી. શું સાચે જ મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ એ ગિરનાર પર આવે છે? તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ જૂનાગઢનો ભવનાથ મહાશિવરાત્રિ મેળો. ભારતના સૌથી રહસ્યમય મેળાઓમાંનો એક મેળો, જે કલ્પના કરો તો મધરાતનો સમય, ચારે તરફ ધૂપની સુગંધ, ઘંટોના અવાજ હોય અને અચાનક રાખથી ઢંકાયેલા આ નાગા સાધુઓની ત્યાં એન્ટ્રી હોય છે. આ કોણ છે? ક્યાંથી આવે છે? અને એ મેળા પછી અચાનક તેઓ ગાયબ કેમ થઈ જાય છે? તો વિડીયોને અંત સુધી જોઈ રહેતા રહેજો, કારણ કે છેલ્લે તમને એક એવું રહસ્ય કહીશ જે બહુ ઓછા લોકો તેને જાણે છે. મહાશિવરાત્રિ એ માત્ર તહેવાર નથી, આ છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની રાત્રિ. કહેવામાં આવે છે કે આ દિવસે ઓમ નમઃ શિવાય બોલવાથી પણ કર્મો શુદ્ધ થાય છે. શિવનો અર્થ શું? અંત અને નવી શરૂઆત એટલે શિવ. ગિરનાર એ માત્ર પર્વત નહીં, એક જીવંત તપોભૂમિ છે. અહીં નવનાથોએ તપ કર્યું છે, 84 સિદ્ધોએ ત્યાં સાધના કરી છે. ઘણા બધા સાધુઓ કહે છે કે ગિરનાર પર આજે પણ અજાણી શક્તિનો અનુભવ થાય છે. કેટલાક તો દાવો કરે છે કે અહીં ધ્યાનમાં બેસો તો સમયનો અહેસાસ જ નથી રહેતો, અને પછી શરૂ થાય છે ભવનાથનો મહામેળો. ભીડ, જયઘોષ, ઢોલ, લાખો લોકોની મેદની એક જ નામ બોલે છે, હર હર મહાદેવ. અહીં અજાણ્યા લોકો પણ પોતાનો પરિવાર બની જાય છે. મફત ભોજન મળે છે, ભજન કીર્તન થાય છે, અહીં સંતોના આશીર્વાદ પણ મળે છે. આ માત્ર એક મેળો નથી, આ તો એક આનંદનો ઉત્સવ છે. અને હવે જે ક્ષણની તમે સૌ રાહ જુઓ છો, એ સૌ નાગા સાધુઓની જે શાહી રવેડી નીકળે છે કે તેના શરીર માત્ર ભસ્મ કે હાથમાં ત્રિશૂળ હોય છે, આંખોમાં તેની નિર્ભયતા હોય છે. તેઓએ દુનિયાનો ત્યાગ કર્યો, અને કહેવામાં આવે છે કે નાગા સાધુઓ પાસે એક એવી આધ્યાત્મિક શક્તિ હોય છે જે સામાન્ય માણસ તેને સમજી પણ શકતો નથી. રાત્રે 12 વાગે કંઈક એવું થાય છે કે ત્યાં આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. નાગા સાધુઓ ત્યાં મૃગી કુંડમાં સ્નાન કરે છે. માન્યતા છે કે આ સમયે અહીં દેવતાઓ પણ અદૃશ્ય રૂપે હાજર હોય છે. ઘણા ભક્તો કહે છે કે આ ક્ષણે શરીરમાં અજાણી શાંતિ ઉતરી આવે છે. એક રસપ્રદ વાતને તમે જાણો છો કે ઘણા નાગા સાધુઓ મેળા પહેલાં ક્યાં હોય છે તે કોઈને પણ ખબર નથી હોતી, અને મેળા પછી તેઓ ક્યાં જાય છે તે પણ એક રહસ્ય જ રહે છે. જાણે તેઓ આવે છે અને હવામાં જ વિલીન થઈ જાય છે. મહાશિવરાત્રિ આપણને શું શીખવે છે કે અહંકારને છોડી તમે પોતાના મનને જીતો અને સાદગીને અપનાવો. શિવ એ બહાર નથી, શિવ એ તમારી અંદર છે. જીવનમાં એકવાર ભવનાથનો મહાશિવરાત્રિ મેળો જરૂર જુઓ, કારણ કે અહીં માત્ર તે મેળો નથી, અહીં તે આત્માનો અનુભવ થાય છે. મિત્રો, આ તો સૌ સાથે મળીને એકવાર જય હર હર મહાદેવ ભોલેનાથને જરૂરથી યાદ કરજો. જો તમે પણ મહાદેવના ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ અચૂકથી લખજો.
સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના.